સુરત કાપોદ્રા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું છે. પોલીસ ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે 2 લાખથી વધુની મત્તા સાથે 14 ઇસમોની ધરપકડ કરી છે. જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવાતું હતું. ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 114 માં એક દુકાનમાં જુગાર અંગેની રેડ કરવામાં આવેલી. આ જુગાર અંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે, જેમાં ગ્રાહકો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે, પૈસા લગાડે છે અને એમાં 5 મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે, જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી, જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. ત્યાં આગળ જોતા આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું, આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 100 રૂપિયા સુધી લગાડી અને જેમાં 5 મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને 10 ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી ગયા. આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો, જેથી પોલીસ દ્વારા એક ડિકોયને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતા ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું, આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે. તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં 1,04,000 જેટલા રોકડા, બીજા સાધનો, મોબાઈલો, કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ 2,26,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે, જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે. એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે, મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે.